જય શ્રી રામ, જન્મ દાદા પાર રેલમાં ફરી વાર તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો? તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અત્યારમાં વરસાદ જેવું ઝરમર આવી ગયું છે થોડુંક, પણ હમણાં આવી ગયો છે પાછા. ઘડીક આવે ને ઘડીક જતો રહે, કેમ કે ભાઈ ચોમાસાની સિઝન છે તો ઘડીક આવે ને ઘડીક જતો રહે. તો તમારે ત્યાં વરસાદ આવે છે કે નહીં, કોમેન્ટમાં જરૂર કહેજો. તો અમારે અત્યારે કટિંગ કરે છે, કેમ બાપુ? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. यशवी लोग हैं हमारे पास. થેન્ક યુ બાબુ. અને આ બાપુનું ઘર છે ને આ ઉપર અત્યારે દુકાન રાખેલ છે. આપણે બધું ઓલમોસ્ટ આપણે કરે છે. તમે એકવાર બાપુ પાસે આવો, પેન્ટ શર્ટ સીવડાવો, કેમ બાપુ? અને આપણે અહીંયા બધી જોડીઓ સીવી દઈશું. કપડાના એક્સપર્ટ છે. જૂનામાં જૂના ખેલાડી. હા, ગામમાં મને બધા ઓળખે. અને આ અમારા બીજા બાપુ છે, એમના મોટા ભાઈ. ગામના બીજા બધા એની પાસે શીખવા આવ્યા છે. અને આ બે અમારે નકામા માણસો કહી શકો ને તમે, તો પણ ચાલે. તમે બેકાર માણસો કહો ને તો પણ ચાલશે. જેની પાસે કામ ધંધો ન હોય, કાંઈ ન હોય ને આ ગેમ રમે. गजब बेइज्जती है. બાપુનો બહારનો નજારો તમે એકવાર જોવો, વાડીનો. અમારા આવી ગયા છે બ્રિજેશભાઈ પણ. અમારા અનિલભાઈ પણ આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો. સાથે ભાર્ગવભાઈ પણ આવી ગયા છે. અમારી જોડે જ આવ્યા એ ભાર્ગવભાઈ. ટ્રેક્ટરવાળા ભૂલીને વ્યા કહો તો ભાર્ગવભાઈ. ભાર્ગવભાઈ એક તો સેવા કેટલી કરે ને ટ્રેક્ટરવાળા ભૂલી ગયા. આ અમારા મશીન છે, સાળાસ કરતું હોય મશીન. ઘેરે ભાગી જાવ, આપણે પછી ગાડી છે, આપણે કે ટ્રેક્ટર વટર રહેવાનું હોય નહીં. કેમ અજુભાઈ ભાગી જા અમારે આમને ભાઈ ગાડી લઈને છોકરી લઈને નહીં. અત્યારે છે ને અમારે બનાવવાની છે સેવ. ગુજરાતીમાં બોલે તો અને અંગ્રેજીમાં બોલે તો બરાસ. શું નામ છે તો મને ખબર નહીં. મારા મમ્મી બનાવવાના છે બધા. પહેલા પાણી ગરમ કરવાનું. આવું મૂકી દીધું છે ને એમાં આવું પાણી ગરમ કરવાનું છે. પહેલાં પાણી ગરમ થઈ જાય પછી આગળની પ્રોસેસ જોઈ. ગરમ થઈ ગયું છે, હવે નાખવાનું છે ઘી. અત્યારે ભાઈ ઘી નથી એટલે તેલ નાખવાનું છે. તમારે તેલ હોય તો પણ ચાલે ને ઘી હોય તો પણ ચાલે. તો થોડું થોડું તેલ ગરમ થઈ જાય પછી નાખવાની છે સેવ. અને એમાં ઉપર શું નાખવાનું છે એ પણ તમને હમણાં કહેશું. ઘી અથવા તેલમાં આપણે સેવને શેકી નાખવાની પૂરેપૂરી. કોઈને તેલમાં ભાવતી હોય, કોઈને ઘીમાં ભાવતી હોય. સૌની અલગ અલગ ચોઈસ છે. હવે બરોબરની શેકાઈ ગઈ છે. એમાં નાખવાનું છે ગરમ પાણી, જે આપણે પહેલાં કર્યું હોય ગરમ પાણી. સેવ બરોબર આપણે ગરમ પાણીમાં આ રીતની શેકાઈ જાય પછી એમાં નાખવાનું. પહેલાં છે ને મારા પપ્પા આટો કાઢવાનું છે, એમને ડાયાબિટીસ છે એટલે મોડું ખવાય, ગળું ન ખવાય. હવે નાખી દેવાની છે આપણે ખાંડ, અંગ્રેજીમાં બોલે તો ચીની. જેટલી સેવ બનાવો એ પ્રમાણે એટલી નાખી દેવાની ખાંડ. પછી ફરીવાર પાછી હરખાઈથી મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય. તો હવે મોડી સેવ છે અમારા પપ્પાને દેવાની છે. તો ફાઇનલી સેવ તૈયાર થઈ ગઈ છે. આ 10 મિનિટમાં ખાલી કામ પતી ગયું છે. 10 મિનિટમાં બેસ્ટમાં બેસ્ટ સેવ બની જાય છે. તમે પણ ઘરે એકલા હોય કાંઈક ખાવા માટે માંગતા હોય તો આ બનાવી નાખવાની સેવ. માર્કેટમાં ખાલી નાનું પેકેટ 10-20 રૂપિયાનું આવે. થઈ ગયું છે તૈયાર.